નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 2 નામ છે આદિમાનવથી સ્થાયી જીવનની સફર. આદિમાનવ એટલે કે જે પહેલાંના સમયનો માનવ હતો એને શેની શરૂઆત કરી તો કે સ્થાયી એટલે કે પોતે એક જગ્યાએ રહી અને જે જીવનની સફર કરી એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે પાઠની શરૂઆત કરી દઈએ બાળકો. એ પાઠને સમજાવવા માટે એક સરસ મજાનું અહીંયા ઉદાહરણ આપ્યું છે. એ ઉદાહરણને જ આપણે સમજીએ તો અહીંયા એક પરિવારની વાત છે કે જયવીર અને તેનો પરિવાર ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જતા હતા. બારીમાં બેસીને રસ્તામાં શું જોવે તો કે વૃક્ષો, બળદગાડા, ઊંટલારીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર બધું જ જોયું. આ બધું જે બાળક જોઈ રહ્યો હતો તેને જોતાં જ એને કાકાને એક પ્રશ્ન થયો અને કાકાને પ્રશ્ન પૂછ્યો કે આ વાહન વ્યવહાર ક્યાંથી શરૂ થયો હશે. આપણે પણ કોઈ વસ્તુ જોઈએ તો આપણા મનમાં પણ પ્રશ્ન થાય અને આપણે કોઈ મોટા આપણાથી હોય ને આપણે પ્રશ્ન પૂછતા હોય અને એનો જવાબ મેળવતા હોઈએ છીએ. તો અહીંયા એ બાળક પણ એ પોતે જવાબ મેળવે છે કાકા પાસેથી અને ત્યારે કાકા તેની પીઠ પર હાથ મૂકીને કહે છે કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી ચાલે છે. એટલે કે જ્યારે આપણે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું એ સમયથી રેલવે શરૂ થઈ. પરંતુ એ સિવાય તું જે વાહનો રસ્તા પર જુએ છે બળદગાડા સૌથી જૂના છે. એટલે કે માનવ છે એ બીજા કોઈ વાહનો નહોતા, એ સમયે બળદગાડાનો ઉપયોગ કરતા અને પહેલાં હજારો વર્ષ પહેલાં માનવી આવવા જવા માટે કોઈ સાધનો ન હતા, કારણ કે આદિમાનવ પાસે એ સમયના કોઈ સાધનો ન હતા. એ કેના દ્વારા કરતા તો કે પગપાળા, એટલે કે પગેથી ચાલી અને મુસાફરી કરતા. તો આવું સરસ મજાનું છે કાકા એને જવાબ આપે છે. તો એ જ જવાબને આપણે આગળ વધારીએ અને આપણો પાઠ છે એ શરૂઆત કરી દઈએ. તો વિદ્યાર્થીઓ અહીંયા એ જ કાકાના પ્રશ્નના જવાબથી આપણે આગળ વધારીએ. તો અહીંયા આપણે શરૂઆત કરી દઈએ તો કે આદિમાનવ એ ભટકતું જીવન કેવી રીતે શું કરતો એ સમય, તો એની જ આપણે આગળ વાત કરીએ. તો કે આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો, એટલે કે ઘણા જૂના સમયના, પહેલાંના સમયના. એ સમયે વ્યક્તિઓ શું કરતા તો કે ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા. અને આ શું કરતા એ સમયે ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા. અને આ અવસ્થાને હન્ટર અને ગેધર એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું, એ સમયે એમની પાસે કોઈ કામ હતું નહીં, માત્ર ને માત્ર એની પાસે શિકાર કરવો અને જે થયું છે એને ભેગું કરવું, એમ માનવ જીવન જીવતો. તેમાં હરણ જેવા પ્રાણીઓ, માછલીઓ, પક્ષીઓનો શિકાર કરી. જો કેવા પ્રાણીઓ? જંગલી પ્રાણીઓ, પછી માછલીઓ, પક્ષીઓ. આ ઉપરાંત એ કંદમૂળ અને ફળ પણ એકત્રિત કરીને ખોરાક મેળવતો. એટલે આદિમાનવ એ સમયે આ બધો જ ખોરાક પોતાના માટે લેતો. પછી સાથોસાથ આ જ સમયે બધું સરળ ન હતું. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો પણ કરતા, કારણ કે એને બચવા માટેના એ સમયે એની પાસે કોઈ ઉપાયો એવા ખાસ ન હતા. તે દોડવામાં ખૂબ જ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં આવતા નહીં. એટલે ઘણા પ્રાણીઓ છે એની પાસેથી છટકી જતા. એટલે કે માનવ એ આદિમાનવ ખોરાક તરીકે એને મેળવી શકતો ન હતો. એટલે આમ ખોરાકની શોધમાં માનવો એક સ્થળેથી બીજા સ્થળે કે ત્રીજા સ્થળે ભટકતા રહેતા, માત્ર ને માત્ર ખોરાક માટે. એટલે આદિમાનવનો એ સમયનો માત્ર શું કામ હતું તો કે ખોરાક. માનવી આ સમયે ફળ કે કંદમૂળ પણ ખાતા. ક્યાંય ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો હશે, કારણ કે તે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થયા છે. એટલે ક્યાંય ન ખવાય એવું એનું જ્ઞાન મેળવતો થયો, કારણ કે ઘણી વનસ્પતિઓના પણ તેને કંદમૂળ ખાધા છે. તો એનાથી પણ આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત ઘેટા, બકરા જેવા પ્રાણીઓ સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં જ તેઓ જીવન પસાર કરતા. એટલે કે જે જગ્યાએ પાણી મળી રહે છે, જે જગ્યાએ ખોરાક મળી રહે છે, એ જગ્યાએ આદિમાનવ એ પોતાનું જીવન છે એ જીવન પસાર કરતો. અને આ રીતે જે જગ્યાએ મળે તે જગ્યાએ જતો. એટલા માટેનું જીવન કેવું હતું? ભટકતું જીવન એ જીવી રહ્યા હતા. તો આમ આદિમાનવ છે એ સમયના વ્યવસ્થાની અંદર ગોઠવાયેલા હતા. આદિમાનવો એ સમયે વસવાટ કરતા. તો એની આપણને ખ્યાલ ક્યારે આવે તો કે એના માટે આદિમાનવના વસવાટના સ્થળો એ સમયના કેવા સ્થળો હતા એની આપણે વાત કરીએ તો એ સમયેના સ્થળો માટે પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો, જો આ આપણે આગળ જોયા હતા ઇતિહાસ જાણવાના સ્ત્રોત જે પાઠ આવી ગયો એ પાઠની અંદર આપણે
આ આપણા ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં જે સારા એવા સ્ત્રોત કહી શકાય કે આમના પાસેથી આપણને સારી એવી માહિતી પ્રાપ્ત થાય, તો એવા વ્યક્તિઓ આ ઇતિહાસ જાણવાના સ્ત્રોત તરીકે પણ આવી શકે એમ છે. તો અહીંયા આ ત્રણેય કયા? પુરાતત્વશાસ્ત્રીઓ, નૂરવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસવિદો. તો આ બધા જ છે એ આપણા સારા એવા ઇતિહાસ જાણવાના સ્ત્રોત તરીકે આવી શકે છે. તો અહીંયા પણ આપણે એથી આગળ વધીએ તો આ ઉપરાંત આદિમાનવના વસવાટના અનેક સ્થળો સમયે શોધી કાઢ્યા. સાથે સાથે તેઓ ઓજારો પણ વાપરતા, તેની માહિતી પણ શોધી કાઢી કે એ સમયના લોકો ઓજારો વાપરતા હશે એવી માહિતી આ ઇતિહાસકારો, પુરાતત્વશાસ્ત્રીઓ અને નૂરવંશશાસ્ત્રીને મળી. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો જો શેનો ઉપયોગ કરતા, એ ખાસ કેનો ઉપયોગ? તો કે પથ્થર અને લાકડાના હથિયારો. પછી ઓજારોનો ઉપયોગ, ક્યારેક હાડકાના ઓજારો, એટલે જે કોઈ પ્રાણી એવું હોય અને એનું હાડકું ધારદાર બની શકે એમ, તો એનો પણ એ ઓજાર તરીકે ખાસ ઉપયોગ કરતા. શિકારી અને ભટકતું જીવન જીવતા પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલ હોવાથી આ સમયને પાષાણ યુગ પણ કહેવામાં આવે છે. એટલે વધારે પડતો શેનો ઉપયોગ એ કરતા? પથ્થરનો. એટલા માટે એના માટે કયું નામ આપ્યું? પાષાણ યુગ કહેવામાં આવે છે. એટલે કે પથ્થરનો ઉપયોગ કરી અને જીવન પસાર કરતા, પથ્થરની જ દરેક વસ્તુનો ઉપયોગમાં લેતા. જો અહીંયા થોડાક આપણે એના અવશેષો પણ આપણે જે મળેલા છે એના ચિત્રો પણ અહીંયા આપણે આપેલા છે કે આ રીતે આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરી અને પોતાનું ખોરાક મેળવતો, પોતાની દરેક જરૂરિયાત એનો ઉપયોગ માટે એ પથ્થરનો જ ઉપયોગ કરતો. તો આમાં આદિમાનવ છે એ પથ્થર સાથે સંકળાયેલો. તો આ પથ્થરનો ઉપયોગ શેમાં કરતો? તો કે પથ્થરનો ઉપયોગ વનસ્પતિ કાપવા, પ્રાણીઓને ચીરીને તેની ચામડી કાઢવા જતો. પછી આ વૃક્ષોની છાલ, પ્રાણીઓના ચામડાના શરીર ઢાંકવા, આમ બધી જગ્યાએ માનવ છે એ ઉપયોગ કરતો. જો એને કાઢવા માટે પછી આદિમાનવ વૃક્ષોની છાલ અને પ્રાણીઓના હાડકાં એ ખાસ શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા. અને પથ્થર શેના ઉપયોગ માટે? તો કે કાપવા અને ચીરવા માટે. તો એને પોતાનું જીવન પસાર કરવા માટે એ ખાસ આનો ઉપયોગ. વિદ્યાર્થીઓ, અહીંયા સમજાવવા માટે આપણે એક સરસ મજાનો આપણે પાઠ્યપુસ્તકની અંદર એક સરસ નકશો આપેલો છે કે પાષાણ યુગ, પાષાણકાલીન માનવ વસાહતોનો નકશો. તો કે આપણા ભારતમાં એ કઈ જગ્યાએ હતું એ સમજાવવા માટે અહીંયા એ સમજૂતી આપે છે. તો અહીંયા જુદા જુદા રાજ્યોની અંદર હાલ એ સ્થળો કયા કયા છે એની માહિતી આપણને અહીંયા મળે છે. તો એ વિદ્યાર્થીઓ આપણે આખા નકશાની અંદર એ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો અહીંયા એક આખી વસ્તુ આપેલી છે કે એ સમયે કઈ કઈ જગ્યાએ હતું? તો કે પૂર્વ પાષાણિક સ્થળ, નવા પાષાણિક સ્થળ, મહાપાષાણિક સ્થળ, આરંભિક ગામ અને આધુનિક શહેર. તો આવા બધા જ ભારત ઉપર એ જે નિશાનીઓ આપેલી છે, નિશાનીઓના આધારે આપણે ઓળખી શકીએ. અહીંયા ભીમબેટકા આપેલું છે, એવી રીતે અહીંયા કોલકાતા આપેલું છે, એવી જ રીતે અહીંયા મુંબઈ શહેર પણ આપેલું છે. એ જ રીતે અહીંયા બરાબર એક અહીંયા ઇનામ ગામ, એટલે કે જે આરંભિક ગામ એ પણ આપેલું છે. આ ઉપરાંત આપણે મહાપાષાણિક સ્થળ છે લાંઘણજ, એ આપણા ગુજરાતની અંદર આવેલું છે. તો આમ જુદી જુદી જગ્યાએ જે સ્થળો, ચિરાંદ આવેલું છે બરાબર, કોલિંડા, મહાગઢા, પછી આ બાજુ છે પૂર્વના રાજ્યોની અંદર પણ આવા સ્થળો આવેલા છે. આ ઉપરાંત બ્રહ્મગીરી, આ બધાય સ્થળો એ ભારતના સારા એવા સ્થળો એ સમયના હતા. તો આવા સ્થળો પણ આપણે આ ભારતના નકશા ઉપર આપણે બાળકોએ યાદ રાખવાના છે. જો બાળકો એક કે જે નકશાની અંદર થોડી જગ્યા બતાવી છે, પરંતુ એ સિવાય પણ ઘણી બધી જગ્યાએ આ માનવ વસવાટના આપણે પુરાવો પણ પ્રાપ્ત થાય છે. એટલે કે જ્યાં શું કામ? તો કે જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો મળે, લાકડા અને પાણી, કારણ કે એની જરૂરિયાત હતી. હથિયારો માટે પથ્થરો હતા, લાકડાનો ઉપયોગ કરવાનો હતો ને પાણીનો. તો આવા જ્યાં જ્યાં સ્થળો મળે એ સ્થળોએ રહેવાનું એ પસંદ કરતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ ક્યાં રહેતા? તો કે જે પ્રાકૃતિક ગુફા હોય, એટલે કુદરતે જેથી બનાવેલી ગુફા હોય એ ગુફાની અંદર એ વસવાટ કરતા. આ ઉપરાંત મધ્ય ભારતમાં વિંધ્યા પર્વતમાળામાં આવી અનેક ગુફાઓ મળી આવી છે. મધ્ય ભારતની અંદર જે વિંધ્યાચળની પર્વતમાળા આવેલી છે બરાબર, એ તે જગ્યાએ આવી ગુફાઓ આપને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાં આવી જગ્યાઓ મળી આવી છે. એમાંની જગ્યા કઈ? તો કે ભીમબેટકા. ક્યાં આવશે? મધ્યપ્રદેશમાં. જે આદિમાનવના વસવાટનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે, જે આખું સરસ મજાનું સ્થળ મળી આવ્યું છે. જે ગુફા આદિમાનવે દોરેલા વસ્તુઓ પણ મળી. કયા કયા? તો કે પક્ષીઓ, આ ઉપરાંત હરણ,
લાકડાના ભાલા, વૃક્ષો, માનવો, આમ લગભગ એના 500 જેટલા ચિત્રો મળી આવ્યા. આ બધા ચિત્રો સરસ મજાના ત્યાં બનાવેલા. એ ગુફાની અંદર માનવ પોતાના જે શિકાર અને ખોરાકની અવસ્થા પછીના સમય જે છે એ ચિત્રો દોરવાની અંદર કરતો હશે ને એવા સરસ મજાના ચિત્રો પણ આપણને એ ત્યાંથી પ્રાપ્ત થયા છે. તો વિદ્યાર્થીઓ એ પણ આપણા માટે, જો વિદ્યાર્થીઓ એ જ અહીંયા ગુફા આપણે એ જ ભીમબેટકાની ગુફા આપણે બતાવીશ, જે ગુફાની અંદર આવા ચિત્રો સરસ મજાના બતાવેલા છે, બનાવેલા છે એ સમયના આદિમાનવે. તો આ ઉપરાંત હજી પણ આપણે થોડીક માહિતી પ્રાપ્ત કરીએ કે આદિમાનવની અવસ્થાની અંદર એ સમયે અગ્નિ અને ચક્રની શોધનો ઉપયોગ અને એ ઉપયોગ થયો, ની શોધ થઈ, કેવી રીતે થઈ, શું શું પરિવર્તન આવ્યું એ પણ આપણે જોઈએ. તો દક્ષિણ ભારતના કુર્નુલ નામના સ્થળેથી મળી આવેલા જે અવશેષો છે, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો, નૃવંશાસ્ત્રીઓ શોધેલા, એમાં ગુફામાં રાખના અવશેષો મળ્યા છે. રાખ એટલે તો કે જે લાકડું સળગી અને પાછળથી વધે છે એને આપણે રાખ કહીએ છીએ. તો એ રાખ મળી આવી છે ગુફામાંથી. તો એ શું દર્શાવે છે? તો કે એ દર્શાવે છે કે એ સમયનો આદિમાનવ અગ્નિથી પરિચિત હશે. એ સમયને અગ્નિ સળગાવેલી છે તો જે રાખ પ્રાપ્ત થાય છે. આ વસ્તુ આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. તો એ અવશેષોના આધારે આપણે ઓળખી શકીએ છીએ. આમ ઇતિહાસકાર જણાવે છે અગ્નિનો ઉપયોગ એ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. શું થયું? કારણ કે અગ્નિની મદદથી શું કરવા લાગ્યો? તો કે માંસને શેકીને ખાઈ શકતા. જે કાચું માંસ આદિમાનવ ખાતો એના બદલામાં કેવી રીતે ખાવા માંડ્યો? શેકીને. પછી અગ્નિનો ઉપયોગ બીજો પણ થયો. કયો? તો કે પ્રકાશ મેળવવા. જે આદિમાનવ અંધારા અવસ્થાની અંદર રહેતો એના બદલામાં એ પ્રકાશ પ્રાપ્ત કરતો થયો. ગુફાની અંદર રહે અને ત્યાંથી એને પ્રકાશ પ્રાપ્ત થાય. આ ઉપરાંત તેના જંગલી પ્રાણીઓની તેનું રક્ષણ પણ કરતો. કારણ કે જંગલી પ્રાણીઓ ગમે ત્યારે હુમલો કરી શકે, પણ એના માટે રક્ષણ માટે આ અગ્નિ છે સળગાવેલું હોય તો ત્યાં એ હુમલો કરતા નથી. તો એનું રક્ષણ પણ થઈ શક્યું. તો આવી સરસ મજાની શોધ, અગ્નિની શોધથી એ માનવને જીવનમાં પરિવર્તન આવ્યું. આમ અગ્નિના ઉપયોગનું જીવનનું મહત્ત્વ પરિવર્તન લાવનાર સાધન બન્યું. આ ઉપરાંત બીજું સાધન બન્યું એ ચક્ર. કારણ કે ચક્રથી પણ માનવમાં ઘણી પરિવર્તન આવ્યું. કેવી રીતે? કે ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર બનાવતા શીખ્યા. એટલે કે જે જાડું લાકડું છે એ ગોળાકાર હોય અને એમાંથી જે કટકાઓ નીકળીએ એકદમ ગોળ હોય. તો એ રીતે આદિમાનવ એક ગોળ કટકાનો ઉપયોગ કરતો થયો અને આમ એની ચક્રની શોધ પણ થઈ. હવે એનાથી શું પરિવર્તન આવ્યું એ જોઈએ. તો આપણે જે શોધો થઈ એનાથી એનું બદલાતું પર્યાવરણ, એ સિવાય બીજું પણ પરિવર્તન થયું. એ શું પરિવર્તન થયું એ આપણે જોઈએ. આજથી લગભગ 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. એટલે ઘણો બધો ફેરફાર થયો. શું થયો? તો કે અનેક ક્ષેત્રોના તાપમાન વધતા, વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ઘાસ ખાનારા કેવા? તો કે હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી એટલે કે જેનું માત્ર ખોરાક તરીકે ઘાસ લે છે. એની સામે બીજો એક શબ્દ છે માંસાહારી, કે જેનો ખોરાક કોઈ માંસ છે, કોઈ પ્રાણીઓ હોઈ શકે. તો આમ તૃણાહારી, માંસાહારી એવા પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો થયો. આ લાભ આદિમાનવને ચોક્કસ મળ્યો. તેઓ આવા પ્રાણીઓની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યો. કેવા? તો કે જે તૃણાહારી પ્રાણીઓ છે. અને આમ એનાથી એની અંદર એક માનસિક વિકાસ થયો કે ભાઈ મારે શું કરવું જોઈએ, કયા પ્રાણીઓ પાળી શકાય, કયા ન પાળી શકાય, એની સમજ એ આદિમાનવના જીવનમાં આવી. આમ વાતાવરણમાં આવેલા પરિવર્તનના કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિ, ઘઉં, જવ આવા અન્ય ધાન્ય પાકો સંપર્કમાં તેઓ આવ્યા. કે આ પાક છે એ ઉગી શકે, આ પાક ખાઈ શકે, આમ ઉગી શકે, એ બધું જ માહિતી એમને મળતી થઈ. આ ઉપરાંત સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા હતા. કુતૂહલ વૃત્તિથી થયેલા કાર્યોથી ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. કે ભાઈ એક વાવીએ છે ને આવા અનેક નીકળે છે, તો એક ખોરાક તરીકે ઉપયોગ કરી શકે એવી કુતૂહલ વૃત્તિથી એવો આ ધીમે ધીમે ખેતીનો પણ આપણે ત્યાં શરૂઆત થઈ ગઈ. લોકો ધાન્ય ઉગાડવા પથ્થરોનો ઉપયોગ કરવા લાગ્યા. નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા, કારણ કે એના માટે પાણી જોઈએ. તો ક્યાં ઉગી શકે? નદી કિનારે. ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં ધાન્ય ઉગતું હોય તેવી આસપાસ ગારા, માટી, ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું. કારણ કે એ જગ્યાએ જ્યાં પાણી મળે છે ત્યાં ગુફા ન હોઈ શકે. તો એના માટે એને ગારો, માટી અને ઘાસ લઈ અને પોતાને રહેવા માટેનું એક સરસ મજાનું મકાનનું બાંધકામ પણ કર્યું. આવા
આમ તેઓ ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો, કે જે જગ્યાએ બધું પ્રાપ્ત થયું એ જગ્યાએ રહેવા લાગ્યો, અને આમ એના જીવનમાં સ્થાયી જીવનની શરૂઆત થઈ. એટલે એક જગ્યાએ રહેવા લાગ્યો. આમ પરિવર્તન થતાં જે કંઈ ફેરફાર થયો એમાં સૌ સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર મિત્ર હોય તો એ કૂતરો હતો. એને સૌ પ્રથમ વ્યક્તિ મળેલો હોય, એટલે કે જે પ્રાણીઓનો ઉપયોગ કરતો થયો હોય તો એ કૂતરો. આ સિવાય એના જીવનમાં કયા કયા? તો કે ઘેટા બકરા, ગાય ભેંસ, ભૂંડ જેવા પશુઓ પણ પરિચિત થયા હતા. ધીમે ધીમે તેમણે તેની સાથે સમાયોજન શરૂ કર્યું. સમાયોજન એટલે એના રીતભાત સાથે ભળી જવું, એને જે કંઈ ઉપયોગમાં આવે છે એ ઉપયોગમાં લેવું અને એની સાથે સાયુજ્ય સાધવું, એટલે કે રહેવું. આમ પાલતુ પશુઓ તેઓ જંગલના હિંસક પ્રાણીઓની રક્ષણ કરતા, એટલે પાલતુ પશુઓને મારતા નહીં અને એની સામે એને જંગલી પ્રાણીઓની રક્ષણ પણ કરતા. ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા, એટલે આમ ખેતી પણ કરી, સાથોસાથ એને બીજો વ્યવસાય કયો કર્યો? પશુપાલન. સૌપ્રથમ એને શેની શરૂઆત કરી? તો કે કૃષિની શરૂઆત કરી, પછી એને પશુપાલન. આમ ધીમે ધીમે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો એ અંગેનું સંશોધન થઈ રહ્યું છે. એટલે કે પશુઓનો ઉપયોગ તો કર્યો, પણ પશુઓના દૂધનો માનવે ક્યારે ઉપયોગ કર્યો હશે એનું સંશોધન હાલ ચાલી રહ્યું છે, એવું આપણે ઇતિહાસકારો પણ કહે છે. હવે વિદ્યાર્થીઓ, એ જ આદિમાનવ પોતાનું સ્થાયી જીવન અને ભોજન, રહેઠાણ અને પોશાક એ કેવી રીતે થયું એની વિશે પણ આપણે જોઈએ. આમ કૃષિની શરૂઆતે પશુપાલન પ્રવૃત્તિઓ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તન કર્યું. એટલે કે જે માનવ ભટકતું જીવન જીવતો એની જગ્યાએ એ ભટકતાના બદલે કેવું જીવન જીવવા લાગ્યો? સ્થાયી જીવન. તો આ જીવન શરૂઆત થયું. આપણે જાણીએ છીએ કે કૃષિની સાથે સ્થળો છોડીને જઈ શકાતું નથી, કારણ કે કૃષિ કરવી હોય તો એક જગ્યાએ રહેવું પડે, એ સ્થળ આપણે બદલાવી શકતા નથી. તો આદિમાનવ પણ એ જગ્યાએ રહ્યો, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે, પાણીની જરૂર પડે, તૈયાર થતાં છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે, આ બધું જ કામ કરવું પડે. એટલે ક્યાં થઈ શકે? તો કે કોઈ એક જગ્યાએ. તેમાં આદિમાનવ પણ પોતાનું સ્થાયી જીવન ત્યાં જીવવા લાગ્યો. આમ આ પ્રક્રિયાને ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી. એટલે કે એક જગ્યાએ જે ખેતી કરતો થયો આદિમાનવ, ને ત્યાંથી એના સ્થાયી જીવનની શરૂઆત કરી. આમ અનાજનો સંગ્રહ કરવા, માટીના માટલા ઘડા, કારણ કે જે અનાજ પાક્યું તો થોડા સમયમાં બગડી જાય, પણ એને લાંબો સમય ખોરાક તરીકે ઉપયોગ કરવો હોય તો એને સાચવવું પડે, તો એના માટે એને માટલાને ઘડા બનાવ્યા. તો આમ માનવ છે એ પણ શરૂઆત થઈ ગઈ. આમ ભટકતા જીવનનો અંત આવી તેઓ ખોરાક, પોષણ અને રહેઠાણ વ્યાપક પરિવર્તન, એટલે એક જગ્યાએ રહેવા લાગ્યો તો એના પોશાકમાં પણ પરિવર્તન આવ્યું. અને ખોરાકમાં એને શું કર્યું? તો કે ખોરાકમાં તેઓ ઘઉં, જવ, પશુઓના માંસનો ઉપયોગ, માછલી, તેમની વસાહતની આસપાસ ફળો ખાતા. આમ ગારા માટીને ઘાસના મકાનોમાં રહેવા લાગ્યા. તો આમે એને મકાનોની પણ વ્યવસ્થાની શરૂઆત કરી. આમ ખેતી કરતાં શું થયું? ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા, કારણ કે એ સમયે બીજા કોઈ લોખંડ કે એની કોઈ અન્ય શોધ થઈ નહોતી, એટલે માત્ર ને માત્ર એનો એક જ શું હતું? પથ્થરો. તો એનો એ ઉપયોગ માનવ કરતા, જેમાં કે શું બનાવતા? ખુરપી, છીણી, દાંતરડાનો સમાવેશ થાય છે. બધું શેમાંથી બનાવેલું? પથ્થરમાંથી, જે આપણે આગળ પણ ચિત્રો જોયા. અહીંયા એક સરસ મજાનું કોષ્ટક આપણી સામે આવે છે, એ કોષ્ટકની આપણે માહિતી મેળવીએ વિદ્યાર્થીઓ. અહીંયા જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટક શેની વાત કરશે? અનાજ, રહેઠાણ, ઓજાર અને પ્રાણીઓ, અને કયા સ્થળોએ આદિમાનવે શરૂઆત કરી એની સરસ મજાની માહિતી આવે છે. તો પ્રથમ છે ઘઉં, જવ, ઘેટા બકરા, પથ્થરના ઓજારો. ક્યાંથી મળ્યા આપને? મહેરગઢમાંથી, હાલ પાકિસ્તાનમાં આવેલું છે. બીજું છે શું છે? તો કે બીજું છે ચોખા અને પ્રાણીઓના હાડકા. ક્યાંથી મળ્યું? કોલિન્ડા હવા, એટલે કે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્રીજી વસ્તુ આપણે શું? તો કે ત્રીજી વસ્તુ એ આપણા ચોખા, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો. ક્યાંથી મળ્યા? મહાગઢ, ઉત્તર પ્રદેશમાંથી. ત્રીજી વાત. ચોથી વાત છે માનવ વસાહત, જેમાં ગેંડોના ઉપયોગ, બરાબર, પ્રાણીઓ તે લાંઘણો, એટલે કે ગુજરાતના આવેલા સ્થળોમાંથી આપણે પ્રાપ્ત થયા છે. પછી આ સિવાય ઘઉં, મસૂર, કૂતરા પાડવા, ખાડાવાળા મકાન, આ બધું જ છે બુર્જહોમ અને ઉફલાક, એટલે કે કાશ્મીરની અંદર આવેલી જે ગુફાઓ, જગ્યાઓ છે ત્યાંથી આપણે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત એ સમયે ભેંસ, બળદના ઓજારોનો ઉપયોગ બિહાર, ચિરાંદમાંથી જે સ્થળ છે ત્યાંથી આપણે મળે છે. તો આપણે આ બધા સ્થળો એ સમયના આદિમાનવના સ્થળો કહી શકાય.
આ ઉપરાંત આપણે જોઈએ તો આદિ પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા જે સ્થળો છે એ સ્થળોમાંથી બુર્જહોમ અને ગુફળાનું હુરંગી, મેહરગઢ, લાંઘણજ, ભીમબેટકા આ મહત્ત્વના એવા સ્થળો છે જે પુરાતત્વ શાસ્ત્રીઓ જે ખોદકામ કરી અને માહિતી મેળવે છે, જેને આર્કોલોજિસ્ટ કહેવાય છે, આપણે પહેલા પાઠમાં શીખી ગયા. એ લોકોએ જે શોધેલા અવશેષો છે એના આધારે આપણે માનવ વસાહત અને તેના પશુપાલનની માહિતી મળે છે. જેમાંનું હાલ આપણે મેહરગઢ પાકિસ્તાનમાં આવેલું જે સ્થળ એ પણ એવું સરસ મજાનું સ્થળ છે. આ ઉપરાંત ઇનામગાંવ એટલે ઇનામ ગામ પણ તરીકે ઓળખાય છે, એ સ્થળોના ઘર અને ખેતીવાડીની માહિતી પણ આપણને મળે છે. તો આ પ્રાપ્ત થાય છે કે એ સમયે લોકો શું ઉપયોગ કરતા. જો અહીંયા એક મેહરગઢનું સરસ મજાનું ચિત્ર આપણે બતાવ્યું છે, જે ચિત્ર બતાવે છે કે માનવ છે એ કઈ રીતે ત્યાં રહેતો હશે, મકાનો કેવા હશે, વ્યવસ્થા કેવી હશે, એની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આમ એ સમયે ત્યાંથી જવ અને બાજરીના ઘણા ધાન પણ ઉગાડતા આ સ્થળોએ. પછી મેહરગઢ અને ઇનામગામ જેવા બરાબર સ્થળોએ પથ્થરના તીક્ષ્ણ હથિયારો, ઓજારો પણ મળી આવ્યા. ખોદકામ દરમિયાન આવા ઓજારો મળ્યા, એનો મતલબ કે ઓજારોનો ઉપયોગ પણ કરતા હશે અને આમ કૃષિ કાર્યમાં વાપરતા હશે, એ પણ આપણે કહી શકાય. જો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત પ્રાચીન સમયના જે મેહરગઢ છે એ મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. જો યાદ રાખજો વિદ્યાર્થીઓ, કયું છે સૌથી પ્રાચીન ગામ? તો કે મેહરગઢ. કયું છે? મેહરગઢ. જે નકશાની અંદર મેહરગઢ આપણે જોઈ લીધું હતું, બરાબર. આમ અહીંયા એ ઘઉં અને જવ અને ઘઉંની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત ઘેટા બકરા પાળતા, ખેતી કરતા, અનાજનો સંગ્રહ કરતા. અહીંથી પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. એના મકાનો કેવા હતા? લંબચોરસ. પછી અનાજનો સંગ્રહ કરવાના નાના મોટા આ કોઠારો પણ મળી આવ્યા છે, એટલે કે એ અનાજના કોઠારો પણ બનાવ્યા હતા આપણા સરસ મજાના ભારતના સ્થળેથી. એટલે કયું સ્થળ? મેહરગઢમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો એ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો. આ ઉપરાંત મેહરગઢમાંથી શું? તો કે મેહરગઢમાંથી આ ઉપરાંત તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા. જો આવું સરસ મજાનું મળ્યું કે જે લોકો મૃત્યુ પામતા એને માન સન્માન દફનાવતા. એટલે એ સમયે કોઈ બાળવાની વિધિ હતી નહીં, દફનાવાની વિધિ પ્રચલિત હશે. ઘણા આવા પુરાવો મળી આવ્યા. તેઓ ઘણીવાર મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે. એટલે કે જે પ્રાણીઓ એને પસંદ હતા એ પ્રાણીઓને પણ એની સાથે જ દફનાવવામાં આવતા. તો આ રીતે એની વ્યવસ્થા હતી. પછી મૃત્યુ પછીના જીવનની કલ્પનામાં કે માન્યતામાં તેઓ સૂચવે છે કે જીવન વ્યક્તિનું મૃત્યુ થાય એની સાથે પણ એની જરૂરિયાત પડશે તેમ માનીને એને એની સાથે પણ દાટવામાં આવતા. તો આખી આવી વ્યવસ્થા એ સમયે એ લોકો એ વ્યવસ્થા. આ ઉપરાંત આવી જ રીતે મહારાષ્ટ્રના ઇનામગામ, બીજું કયું સ્થળ કીધું છે? ઇનામગામ. ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. કયા સ્થળ? જ્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળ્યા છે. એટલે બાળકોને પણ દફનાવા હોવાના અવશેષો પ્રાપ્ત થયા છે. તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા. જો આગળ જોયું કયા ઘરોમાં રહેતા? લંબચોરસમાં. અહીંયા કેવા રહે છે? ગોળ. તેઓ પશુપાલન કરતા, ખેતીના પાકોમાં શેનો ઉપયોગ કરતા? ખેતીના પાકોમાં બાજરી અને જવ. જે મહારાષ્ટ્રમાં ઇનામગામ મળ્યું ત્યાંથી આવા સ્થળો આપણને આવા ખાસ પ્રાપ્ત થયા છે. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણો આ પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. સમજૂતી તમને ગમી હશે તો આ સમજૂતીને બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચે, વધુને વધુ વિદ્યાર્થીઓ લાભ લે એ ખાસ ધ્યાન આપજો.